ગુજરાતનું સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાચીન નગર એટલે કે વડનગર. વડનગરની અંદર આપણા પીએમ મોદીનો જન્મ થયો હતો. બીજું કે અહીં તાના રીરીનો પણ જન્મ થયો હતો અને અહીં એક પ્રાચીન સાઇટ પણ મળી આવેલી છે. બીજું કે હાલ તેનો પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મોટા પ્રમાણની અંદર વિકાસ થઈ રહ્યો છે. તો ચાલો આપણે આજે તમને વડનગર બતાવીશું. નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, હાલ હું છું વડનગરની અંદર. વડનગર એ આપણા પ્રધાનમંત્રીનું એક ગામ ગણાય છે. અને બીજી વાત કરું તો વડનગર એક ઐતિહાસિક નગર તરીકે પણ ઓળખાય છે. તો વડનગરની અંદર ઘણું બધું જોવાલાયક છે. તો આ વિડીયોની અંદર હું તમને બતાવવાની કોશિશ કરીશ અને હાલ એક મ્યુઝિયમ પણ બન્યું છે. તો જો એ પણ તમને બતાવીશ, પરંતુ તેનો આખો અલગ વિડીયો બનાવવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. અને બીજું કે અહીં આ જે તમને દેખાય તે રેલવે સ્ટેશન છે. મિત્રો, અહીં વડનગર આવવા માટે ટ્રેનની પણ સુવિધા છે. સાથે સાથે અહીં બસોની પણ સુવિધા સારી છે. આ છે વડનગરનું બસ સ્ટેન્ડ અને સૌથી વધારે મને અહીં સ્વચ્છતા જોવા મળી છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં સ્વચ્છતા વધારે છે. મિત્રો, આપણે આવી ગયા છીએ વડનગરનું સૌથી આકર્ષણનું કેન્દ્ર ગણી શકાય અને સૌથી સરસ જગ્યા છે. ખૂબ જ સરસ લોકેશન છે અને તે છે શર્મિષ્ઠા તળાવ. અહીં તમે જોશો કે કેટલું સરસ છે. આ છે ચાલવા માટેની ગેલેરી બનાવેલી છે, રસ્તો બનાવેલો છે અને આ છે વડનગરનું સુંદર સરસ એવું તળાવ છે. અને આ તળાવ શર્મિષ્ઠા તળાવ તરીકે ઓળખાય છે. અહીંથી જોશો તો અહીંથી નજારો ખૂબ જ સુંદર અને સરસ આવે છે. અહીં ઉપર જોશો તો જે મકાનો દેખાશે અને મકાનોની વચ્ચે ગોળ ગોળ મકાનો છે અને આ અંદર સરસ એવું સુંદર તળાવ આવેલું છે. મિત્રો, આ વડનગર છે તે એક ઐતિહાસિક નગર તરીકે ઓળખાતું હતું. મિત્રો, વડનગરની આ જગ્યા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને અહીં આપણા જે પીએમ છે તે પ્રધાનમંત્રી છે તે નાના હશે ત્યારે અહીં પણ રમતા હશે અને તેમનું જે બાળપણ હોય તે અહીં વિતાવી ચૂક્યા છે. મિત્રો, આ તળાવની અંદર બોટ રાઇડિંગ પણ થાય છે. જો તમારે બોટમાં બેસીને ફરવું હોય તો પણ તમે ફરી શકો છો. અને અહીં આ સૌથી વધારે મને ગમી હોય તો આ જે ગેલેરી બનાવેલી છે, ચાલવા માટેનો જે રસ્તો અંદર બનાવેલો છે તે ખૂબ જ સુંદર અને સરસ છે. આજુબાજુ જોશો તો તમને મકાન ગોળ ગોળ દેખાશે અને વચ્ચે આ જે તળાવ છે તે આવેલું છે, એટલે સુંદર અને સરસ લાગે છે. બીજું કે આ દિવાલો પરથી એવું લાગે છે કે આ જે અહીં સામે જે તમે દિવાલો જોશો એના પરથી લાગશે કે આ ખૂબ જ જૂના સમયનું આ નગર છે. વડનગરની અંદર બનેલું આ જે મ્યુઝિયમ છે તે ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ગણાય છે અને તેનું ઓપનિંગ થઈ ગયું છે, પરંતુ હાલ અંદર જવા દેતા નથી, એટલે આપણે અંદર જઈને વિડીયો બનાવ્યો નથી. પરંતુ આ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ગણાય છે. લગભગ 3 થી 4 મંજિલની અંદર આ મ્યુઝિયમ બનાવેલું છે અને કામકાજ પણ હાલ ચાલુ જ છે.
આ છે બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી અને જેની અંદર પુરાતત્વ સમયનું જે મળી આવેલું છે તે છે. મિત્રો, વડનગરની અંદર જે બુદ્ધિસ્ટ કેવ્સ સાઇટ જે મળી આવેલી છે તે અહીં જોવા મળે છે. અહીં સૌ પ્રથમ તમને અહીં જે ફોટા આવેલા છે તે બતાવું. અને વડનગરની અંદર જે મળી આવેલું છે તે છે જે જૂની સાઇટ છે તે. આ રીતે ગોળ ગોળ ગેલેરી બનાવેલી છે અને તમે શાંતિથી જોઈ શકો છો. ખૂબ જ જૂના સમયની સાઇડ મળી આવેલી છે અને લગભગ બહુ જ જૂના વર્ષનું છે. તમે અહીં જોશો તો તમને ખબર પડશે. આ સાઇટ પરથી જોશો તો તમને ખબર પડશે કે કદાચ તે સમયે પણ ઈંટોનો ઉપયોગ થતો હશે બાંધકામ માટે. આ રીતે આખી ગેલેરી બનાવેલી છે તમે જોશો તો. મિત્રો, આપણે બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી એટલે કે જૂના સમયની જે સાઇટ છે તે આપણે ફાઇનલી જોઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ તાનારીરીનું જે સમાધિ સ્થાન છે ત્યાં જઈ રહ્યા છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. જ્યારે તમે બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી જોશો અને ત્યાર પછી નજીકમાં જ આ જે તાનારીરી સ્થળ છે તે આવેલું છે અને હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. તાનારીરી જે સમાધિ સ્થાન છે તે જોવા માટે જઈ રહ્યા છીએ. અહીં પણ એક તળાવ આવેલું છે. મિત્રો, આ જે સમાધિ સ્થાન છે તાના અને રીરીની યાદમાં આ બનાવવામાં આવેલ છે. તમે અંદર આવશો તો અહીં અંદર એક સરસ્વતી માતાનું એક મૂર્તિ બનાવેલી છે અને આજુબાજુ તમને મોર જોવા મળશે. ખૂબ જ સરસ અને સુંદર લાગે છે. મિત્રો, તાનારીરીની જે સ્ટોરી છે તેના વિશે થોડી વાત કરું તો તે સમયે અકબર રાજ કરતો હતો. તેના દરબારની અંદર જે તાનસેન કરીને એક સંગીતકાર હતો અને અકબરની જે રાણી છે તે હઠ કરે છે દીપક રાગ ગાવા માટેની. તો જ્યારે તાનસેન આ દીપક રાગ ગાય છે અને તેના શરીરની અંદર જ્વાળાઓ પેદા થાય છે એટલે કે અગ્નિ ઉત્પન્ન થાય છે. હવે આ અગ્નિને ઠારવા માટે મલ્હાર રાગ ગાવો પડે. તો આ જે મલ્હાર રાગ ગાવા માટે આ અગ્નિને ઠારવા માટે મલ્હાર રાગ ગાવો પડે અને મલ્હાર રાગ ગાય એવો વ્યક્તિ શોધવા માટે તે તાનસેન છે તે ભારતની અંદર ભ્રમણ કરે છે અને ભ્રમણ કરતાં તે વડનગરની અંદર શર્મિષ્ઠા જે તળાવ છે ત્યાં આવે છે. ત્યાં તાનારીરી
તેમને જુએ છે અને તેમને જોઈને ખબર પડી જાય છે કે આના શરીરની અંદર અગ્નિ ઉત્પન્ન થયેલ છે. તો તેઓ પોતાના પિતાને બતાવે છે. ત્યાર પછી જે પિતા છે તે તાનસેન પાસે જાય છે અને તાનસેનનું જે દુઃખ છે તે તેમના પિતાને જોયું નથી જતું. અને ત્યાર પછી જે તાનારીરી બંને બહેનો છે તે હાટકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. એ મંદિરની અંદર જે મલ્હાર રાગ ગાય છે અને મલ્હાર રાગ ગાવાના કારણે જે આકાશની અંદર વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. ત્યાર પછી જે તાનસેનનો જે અગ્નિ છે તે બુઝાઈ જાય છે, એટલે કે શાંત પડી જાય છે. અને છેલ્લે તાનારીરી કહે છે કે જે આ વાત છે તે તમે અકબરને બતાવશો નહીં. પરંતુ જ્યારે તે તાનસેન ત્યાં જાય છે અને ત્યાં જાય છે ત્યારે અકબર હોય છે તે કહે છે કે આનું રહસ્ય અમને બતાવો. જ્યારે અકબર રહસ્ય બતાવવાની વાત કરે છે તો તાનસેન ના પાડે છે, પરંતુ છેલ્લે માની જાય છે. તો જે અકબરના જે સૈનિકો હતા તે આ બંને બહેનોને લેવા માટે આવે છે, પરંતુ આ બંને બહેનોને ત્યાં જવું ન હતું અને તેના કારણે તેઓ જળ સમાધિ લઈ લે છે. અને છેલ્લે અકબરને આ બધી વાતની ખબર પડે છે, દુઃખ થાય છે અને તેમની યાદમાં આજે તાનારીરીની જે સમાધિ સ્થાન બનાવવામાં આવેલા છે. અને આ આજુબાજુ તમે જોશો તો બધી જગ્યાએ સરસ એવો બગીચો અને સરસ એવી જગ્યા છે. તો મિત્રો આ જે છે તે શોર્ટ સ્ટોરી છે. આ બાજુ જોશો તો એ લેક છે અને આ બાજુ તમે જોશો તો સામે આ બધું જે દેખાય તે ગાર્ડન છે. અને આ બાજુ આગળ આપણે જોઈએ તે સમાધિ આ બાજુ છે. અહીં જોશો તો સમાધિ આ બાજુ આવેલી છે અને અહીંથી આ બધો જે વ્યૂ છે તે આવી રીતે જોવા મળે છે. અને મિત્રો વાત કરું તો વડનગર અત્યારે જૂના સમયની વાત કરીએ તો ફક્ત ગામ જ હતું, પરંતુ અત્યારે જે વિકાસ થયો છે તે કંઈક અલગ જ છે, અદ્ભુત છે અને જોવાલાયક છે. એટલે તમે જરૂર આવજો. મિત્રો અહીં જોશો તો વડનગરના આવા લગભગ 4 થી 5 દરવાજા બનાવેલા છે અને આ બાજુ જશો તો હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો ચાલો હવે આપણે હાટકેશ્વર મહાદેવ મંદિરના પણ દર્શન કરીશું. મિત્રો અહીં તમે જોઈ શકો છો આ પણ જૂના સમયનું ખોદકામ છે અને આપણે હાટકેશ્વર મહાદેવનું મંદિર જોવા જઈ રહ્યા છીએ. સૌથી જૂનામાં જૂનું મંદિર છે. ચારે બાજુનો વ્યૂ આવી રીતે છે અને આ છે હાટકેશ્વર મહાદેવનું મંદિર. તો બ્રાહ્મણોના ઈષ્ટદેવ એટલે કે હાટકેશ્વર મહાદેવ ગણાય છે અને આ ખૂબ જ જૂનું મંદિર છે. 9મી થી 13મી સદીમાં આનો જીર્ણોદ્ધાર થયેલો હતો અને એવું કહેવાય છે કે આ જે શિવલિંગ છે તે સ્વયંભૂ શિવલિંગ છે. આનો ઇતિહાસ તમે સ્કીપ કરીને વાંચી લેજો. ભાગ છે, પરંતુ તેની જે કોતરણી છે તે ખૂબ જ અદ્ભુત છે. જો તમે જોશો તો ખૂબ જ
અદ્ભુત લાગે છે આ કોતરણી. મિત્રો પથ્થરનો આકાર જોશો તો એકદમ સોનેરી રંગનો લાગે છે અને અહીં જોશો તો સોનેરી જેવો કલર લાગે છે. મિત્રો આ વડનગરનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. અને આવા નવા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ.